સ્માર્ટ મીટરના હજારોમાં બિલ આવતા લોકો ચિંતામાં મુકાયા। વડોદરા અવનીશ એપાર્ટમેન્ટના ગ્રાહકોના હજારોના બિલ આવ્યા। ગ્રાહકોને 26,000, 37,000 અને 54,000ના બિલ આવ્યા। એક ગ્રાહકે 5,800 નું રિચાર્જ કરાવ્યા છતાં બિલ માઇનસમાં 54,000 દર્શાવ્યું। લાગ્યા પછી બધું બમણું થઈ ગયું છે। વપરાશ એ લોકોને કેમ છે કે તમારા ઘરમાં 2 BHK માં રોજનું 21 થી 23 યુનિટ વપરાશ છે, એ કઈ રીતે શક્ય છે? અને બિલ તો ફટાફટ કપાઈ જાય। રોજના 250 રૂપિયા કપાય છે મારા પર ડે। તો શું હું 250 રૂપિયાનું વીજળી વાપરી શકું છું? જો 250 રૂપિયા તો મહિનાનું કેટલું થાય? 2 મહિનાના 14,000 રૂપિયા બિલ તો ખાવાનું શું? વીજળી ખાવાની અમારે કે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં। બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે। શું કરવાનું હવે એમ? કેટલું થાય બાકી બતાવે તમારું? અત્યારે બાકી કાલે એવો મેસેજ 54,300 રૂપિયા બાકી છે। 356 કેવું કઈ છે, એ માઇનસમાં છે। અને અમને બધાના અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે। કોઈના 36,000 છે, કોઈના 37,000 છે, કોઈના 26 છે। જો આવી રીતે માઇનસમાં બતાવતા તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને, ગણિત વગરનું। જયારે તમે માઇનસમાં 54 બતાવતા હોય તો તમે બિલ કયા હિસાબે કાપો લોકોના? એ રીતે જ કાપતા હશો ને। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।